નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. મંગળ મહારાજ ઉપર આપણે થોડી વાત કરીએ છીએ. જન્મકુંડળીમાં મંગળ કર્ક રાશિમાં હોય અને એ નિર્બળ ગણાય છે. મંગળની સાથે અશુભ ગ્રહ જોડાયેલા હોય, શનિ રાહુ, ત્યારે આવા મંગળ દૂષિત થયા એમ કહેવાય છે. જન્મકુંડળીમાં અશુભ સ્થાનના માલિક અને યોગ્ય ગોચર ન ચાલતું હોય, દશા બરાબર ન ચાલતી હોય, તો એવા સમયે મંગળને લઈને જો આપણને કોઈ તકલીફ આવતી હોય, રૂકાવટો આવતી હોય, તો એના ઉપાય આપણે કરવા જોઈએ. મંગળના ઉપાયમાં ગણપતિ દાદાનું નામ સ્મરણ એટલે કે દર મંગળવારે ગણપતિ દાદાના દર્શન કરવા જોઈએ. ઘરમાં ગણપતિ દાદાને પ્રસાદ કંઈ ધરાવીને દેવો જોઈએ. મારા લાલ કિતાબ પુસ્તકમાં લખ્યું હતું, એમાં ઘણા વર્ષો પહેલાં એમાં દર મંગળવારે લાલ કિતાબના હિસાબે ઉપાયમાં દર મંગળવારે વહેતા પાણીમાં રેવડી પધરાવવી જોઈએ. પણ આપણે આ બધી વાત નથી, કારણ કે લાલ કિતાબ આખું એક બાજુ છે, આપણું શાસ્ત્ર જ્યોતિષ એક બાજુ છે. તો નાના બાળકોને કોઈ મીઠી વસ્તુ પણ આપી શકાય. મંગળ ચંડિકે સ્તોત્રનો બજારમાં ચોપડી મળતી હોય છે, પાઠ કરી શકાય. મંગળનો પાઠની ચોપડી પણ મળે છે. મંગળના 21 નામ છે અને 21 નામનો આપણે દર મંગળવારે એમનું નામ સ્મરણ 21 નામથી કરીએ અને કદાચ 21 નામ ના આવડે તો ઓમ શ્રી બોમાય નમઃ, ઓમ શ્રી બોમાય નમઃ, આ રીતે 21 વખત મંગળવારનું નામ સ્મરણ કરવાથી પણ આપણને મંગળ મહારાજની આપણા ઉપર કૃપા થાય છે. મંગળનું નંગ પહેરવા માટે બરાબર જન્માક્ષર જોયા હોય અને યોગ્ય લાગતું હોય તો જ ધારણ કરવું જોઈએ, નહીં તો ન કરવું જોઈએ. કોઈ પણ ગ્રહના નંગ પૂજાવિધિ યોગ્ય પૂજાવિધિ કરવી જોઈએ અને પછી જ પહેરવી જોઈએ. કોઈ પણ ગ્રહના નંગ પહેર્યા હોય અને કાયમ માટે શુભ ફળ આપે એવું પણ બનતું હોતું નથી. દરેક ગ્રહના નંગનું પણ આયુષ્ય હોય છે. કોઈ ગ્રહ 2 વર્ષ ચાલે છે, કોઈ 1.5 વર્ષે પૂરું થઈ જાય છે. ગ્રહ થોડાક દૂષિત થઈ જાય છે એટલે એને 1.5-2 વર્ષે એને બદલી નાખવા જોઈએ. અગર તો પછી એના ઉપર વ્યવસ્થિત પૂજાવિધિ પાછી કરાવવી જોઈએ. તો આ બધી ગ્રહના નંગ પહેરવા માટેની આ એક સલાહ સૂચનો હું આપતો હોઉં છું. શાસ્ત્રના પ્રમાણે જ કહું છું, મારું પોતાના ઘરની આ બધી કોઈ વાત છે નહીં. મંગળ મહારાજ વિશે આપણે ઘણા બધા એપિસોડમાં આ બધી વાતો કરી ચૂક્યા છીએ. ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવાથી પણ આપણને આ મંગળ મહારાજની જે કંઈક તકલીફો હોય દૂર થતી હોય છે. તો સાથે મંગળ એ શક્તિનું પ્રતીક છે. તો મા ભગવતી ચંડિકા, કોઈ પણ મા તમારા કુળદેવી હોય કે જે બીજા કોઈ માતાજી ઉપર આપને શ્રદ્ધા હોય, તો એનું નામ સ્મરણ કરવાથી પણ આપણને મંગળ મહારાજનું જે કંઈક અશુભ ફળ મળતું હોય છે તે શુભમાં રૂપાંતર થતું હોય છે. વિષય છે આ બધો શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી કરશો લાભ ચોક્કસ થશે. ઉપાયો તો બહુ બધા છે. ગાયને પણ કંઈ ખવડાવવું જોઈએ. ગાયની અંદર બધા જ ભગવાન વસેલા છે. ગાયમાં બધા જ ગ્રહો પણ બિરાજમાન છે. ખવડાવતી વખતે પ્રેમપૂર્વક ગાયને ખવડાવીએ તો પણ ચાલી શકે છે. તો આ બધી વાતો સ્વીકારજો. આપને યોગ્ય લાગે તો આમાંથી કોઈ ઉપાય તમને સારા લાગે તો કરજો, કે જેથી કરીને તમને લાભ થાય, બીજાને પણ કંઈક લાભ થાય, એને માટે તમે શેર કરજો. મંગળ મહારાજને ઋણ હરતા દેવું કર્યા છે. તો આપણને બહુ દેવું થઈ ગયું હોય તો પણ મંગળ મહારાજની ઉપાસના કરવાથી
આપણું એ ઋણમાંથી મુક્ત થઈએ છીએ. તો આ બધી વાતો છે, સ્વીકારજો. પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.